જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે અમે આવી ગયા છીએ અમારા રામધરી ગામના વિહતમાના મંદિરે, જે ડુંગર ઉપર છે. ત્યાંથી આખું ગામ એટલું સરસ દેખાય છે ને, જુઓ લાઈવ નજારો. આ રાજકોટ ભાવનગરનો હાઈવે છે. એકદમ હરિયાળું ગામ છે. જો આમાં લક્ષુભાઈને તો અહીંયા બહુ જ મજા આવે છે. જો એ આખો દિવસ એની મસ્તીમાં જ હોય, તોફાન ને બધું ચાલુ જ હોય એનું કન્ટિન્યુ. જ્યાં જવાની ના પાડીએ ને ત્યાં તો એને પહેલા જ જવું હોય. જો આ અમારા વિહતમાનું મંદિર છે. અહીંયાનો મહિમા છે કે અહીંયા ગમે તેવી માનતા કરો ને એટલે સારું જ થઈ જાય. અહીંયા ઓટલો વાળવાની માનતા કરે છે બધા. જો અહીંયા શ્રીફળ વધેરવાના, અહીંયા વડલો છે. જો અમારા લક્ષુભાઈને દરવાજો બંધ કરવાની બહુ મજા આવે. આ દરવાજો બંધ કરવામાં ચીપટી હોતી ના આવી ગઈ, બોલો. અત્યારે અહીંયા કામ ચાલુ છે, વરસાદના લીધે વાસટ અંદર આવે ને તો એના માટે પતરા નાખે છે, તો એનું કામ ચાલુ છે. જો છે ચારે બાજુ સાપુતારા જેવું કહીએ ને તો સાપુતારા જેવું છે, હિલ સ્ટેશન. આ અમારા અંદર વિહતમાનું મંદિર છે, જે અંદરનો ભાગ છે. મારા લક્ષુભાઈને જે કરવું તો બહુ ગમે. જો બેસી ગયા ને ટોકરી ઉગાડવા. કેવી સરસ દિવાળી છે. જો જે પૈસા લાગો જય વિયતમાં કે આ પાછળનો ભાગનો વ્યૂ છે. લક્ષુભાઈને પાંદડા તોડવા છે, ડાળી પકડીને. એકદમ સરસ વાતાવરણ છે વરસાદનું. ચારે બાજુ હરિયાળી હરિયાળી જ છે ને. કેટલો સરસ વ્યૂ છે. લક્ષુ પવન પણ બહુ જ છે. લક્ષુભાઈની મસ્તી જો. અહીંયા વિહતમાની ધારે આવીએ ને એટલે સાપુતારા જવાની જરૂર ન પડે. સાપુતારા જેવું જ દેખાય. આને અમારા ગામમાં પાકિસ્તાન કે. રોડના આ કાંઠે જેટલા મકાન છે ને બધાને પાકિસ્તાન કે.
લક્ષો કોકો ક્યાં છે? ચાલો તો આવજો મિત્રો.